ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે શ્રી દિગંબર જૈન મંદિરમાં ગોત્રી અલકાપુરીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આજે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક છે। જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણવામાં આવે છે। આ દિવસને વીર તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે। જૈન ધર્મના 24માં તેમજ છેલ્લા તીર્થકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો। આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ મહોત્સવ હોય ગોત્રી અલકાપુરી વિસ્તારમાં શ્રી 1008 શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર એવં નવગ્રહ જિનાલયમાં આજે ઉજવવામાં આવ્યો હતો। સવારના બાઇક રેલી યોજાઈ હતી તેમજ ભગવાનની નગરયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં 600થી વધુ લોકોએ ભાગ લીધો હતો। ત્યારબાદ અભિષેક શાંતિધારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ધાર્મિક પ્રશ્નોત્તરી સહિતના કાર્યક્રમોનું પણ સાંજના સમયે આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન સંદર્ભે વિસ્તૃત માહિતી પણ આપી હતી। हाँ, હવે આજે ભગવાન મહાવીર સ્વામી જે જૈનોની પરંપરા મુજબ શાસન નાયક કહેવામાં આવે છે તેવો ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહામહોત્સવ આજે અલકાપુરી વિસ્તારમાં શ્રી 1008 ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર એવં નવગ્રહ જિનાલયમાં આજ ઉજવી રહ્યા છે। એમાં સૌથી પ્રથમ સવારે ધન પ્રભાવના હેતુ અમારા યુવકો 300 યુવકો દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું। ત્યારબાદ 8:30 વાગે સવારે ભગવાનની નગરયાત્રા, જેમાં લગભગ 650-700 લોકો એ ભાગ લીધો છે। અત્યારે નગરયાત્રાથી આવ્યા પછી ભગવાનને અભિષેક શાંતિધારા, જગતની શાંતિ અર્થે શાંતિધારાનું આયોજન કરવામાં આવેલું છે, જેથી ભગવાન મહાવીરનો સંદેશ જીવો અને જીવવા દો, એટલે કે અમારે જીવવાનું છે અને બીજાને પણ જીવવા દેવાના છે। બધા આત્મા સરખા છે અને બધાને આત્માની શાંતિ થાય એ માટે શાંતિધારાનું પણ અમે આયોજન કરેલ છે। સાંજે ભગવાન મહાવીર સ્વામીના જન્મના એક ભાવ રૂપે પારણું ઝૂલન કાર્યક્રમ છે। ત્યારે ભગવાન મહાવીર સ્વામી પર ધાર્મિક પ્રશ્નોત્તરી બાળકો દ્વારા એના અંગે જે ડાન્સ આપવામાં આવશે અથવા તો જે એનો એક્ટ કરશે એ પણ સાંજના ટાઈમે રાખવામાં આવેલ છે।